મહુવા તાલુકામાં આવેલો સૌથી મોટો માલણ નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત બનેલો છે। નબળા સ્ટ્રક્ચરના કારણે આ પુલ પર વર્ષ 2015થી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવાઈ છે। આ બ્રિજનો ઉપયોગ મહુવા ઉપરાંત સથરા, વાઘનગર, નૈબ કોટડા, કડસાર સહિતના 50 ગામોના લોકો કરે છે। તાજેતરમાં ધોધમાર વરસાદમાં પાણીના પ્રવાહને કારણે પુલની રેલિંગ અને અમુક ભાગ તૂટી ગયો, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। પુલની હાલત ખૂબ ખરાબ છે। પુલ તૂટી ગયો છે। રાતના કોઈ વાહન નીકળતું હોય તો પુલથી નદીમાં ક્યારે વયું જાય કઈ ખબર નથી પડતી। આડી દિવાલ નથી, કોઈ સુરક્ષા નથી, એટલે તાત્કાલિક આ પુલનું કામ શરૂ થાય। આ પુલ છે 100 ગામોને જોડતો પુલ છે અને આ પુલની બંને સાઈડો ખુલ્લી છે કે જે મોટી માનહાનિ જાનહાનિ પણ થઈ શકે તેમ છે। બ્રિજના ઓવરટોપિંગ થાય છે, એના કારણે અત્યારે એક વસ્તુ કટઆઉટ થાય છે, વાહનોનું કટઆઉટ થાય છે, થોડો ટાઈમ રસ્તો બંધ રહે છે, પણ ટોટલી મહુવામાં જવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો। બીજી જગ્યાએથી મહુવામાં એન્ટર થઈ શકાય છે। ત્રીજા નંબરમાં જે વસ્તુ છે એ બ્રિજ અત્યારે સબમર્સિબલ હોવાના કારણે એના નવા બ્રિજની અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે, એટલે ટૂંક સમયમાં આખો બ્રિજ લગભગ 150 મીટર કરતાં વધારે લંબાઈનો બ્રિજ ઓલ વેધર બ્રિજ બનાવવાની ગણતરી છે, એટલે એની સર્વેની અને ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલુ છે। દીપડા ડરાવી રહ્યા છે તો સાપ બાળકોને બેવડાવી રહ્યા છે। રાજ્યમાં 4 પગના આતંક વચ્ચે સિંહણ અને સિંહ બાળનો અદ્ભુત વિડીયો સામે આવ્યો। રાજ્યમાં દીપડા, શ્વાન, સિંહ અને હવે તો સાપ પણ ડરાવી રહ્યા છે। શિયાળામાં ખેડૂતો હવે ખેતરે કામ કરતા પણ ડરે છે, કારણ કે રાજ્યમાં છેલ્લા દિવસોમાં દીપડાના હુમલાની ઘટનાઓ વધી ગઈ છે। જુઓ આ યુવાન કેવો લોહીલુહાણ બની ગયો। સુરતના માંડવીમાં દીપડાના રેસ્ક્યુ સેન્ટરના લોકાર્પણ બાદ પણ દીપડાના હુમલા શાંત થવાનું નામ નથી લઈ રહ્યા। માંડવીના ઝરપણ ગામની સીમમાં શેરડીના ખેતરમાં દીપડો છુપાઈને બેઠો હતો, જ્યારે ખેત મજૂર ત્યાં કામ કરવા ગયો કે તુરત જ તરાપ મારીને તેના પર હુમલો કરી દીધો। માંડ માંડ બચ્યો યુવાનનો જીવ। આ યુવક ડાંગથી સુરતમાં મજૂરી અર્થે આવ્યો હતો। દીપડાએ અનેક જગ્યાએ હુમલો કરી હાથ પગ ફાડી નાખ્યા। શ્રમજીવી મજૂર ઇજાગ્રસ્ત વિશાલ બાગુલને માથા અને હાથના ભાગે પણ ઈજા થઈ છે, જેથી હોસ્પિટલ ખસેડાયો। અમે શેરડી કાપતા હતા ત્યારે દીપડાએ આવીને હુમલો કરી દીધેલું, બંને હાથમાં અને માથામાં હુમલો કરી દીધેલું। કયા ગામે શેરડી કાપતા હતા? ઝરપણ ગામે શેરડી કાપતા હતા। બારડોલી દવાખાનામાં આવેલા છે। ઇજાગ્રસ્ત વિશાલ બાગોલ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પાંડોર માળ ગામનો રહીશ છે। મહત્વનું છે કે સુરતમાં મોટી સંખ્યામાં ખેત મજૂરો હાલ શેરડીની કાપણી કરી રહ્યા છે।